તારીખથી ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. કયા કયા વિસ્તારમાં વરસાદ હશે અને ઘણી બધી જગ્યાએ વાવાઝોડાની અસર પણ જોવા મળશે, એટલે એ કયો વિસ્તાર હશે? બેન, આમ જોવા જઈએ તો વાવાઝોડું કેવું થોડુંક અઘરું પડશે, પણ પવન સાથે વરસાદ પડવાના છે આવું ચોક્કસથી કહી શકાય. એનું કારણ છે કે આમ તો બે રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી, એક રાઉન્ડ તો 20 મે થી લઈને ચાલુ થયું, જે ગઈકાલે 27 તારીખ સુધી ચાલ્યો. જોકે એમાં સૌરાષ્ટ્રના છૂટાછવાયા એકદમ સીમિત વિસ્તારની અંદર એ ઝાપટા જોવા મળ્યા હતા. એ પ્રથમ રાઉન્ડ હતો. બીજો રાઉન્ડ છે લગભગ 30 મે થી લઈને 1 જૂન સુધીમાં ગમે ત્યારે ચાલુ થશે. એ રાઉન્ડ છે 8 જૂન સુધી ચાલવાનો છે. એ સેકન્ડ રાઉન્ડ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો. અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર વિસ્તારો વચ્ચે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એમ અલગ અલગ બધા વિસ્તારની અંદર એની અસર થઈ શકે છે. અને આની જે તીવ્રતા છે એ ગત રાઉન્ડ કરતા વધારે હશે, એટલે ભારે ઝાપટાઓ. એટલે આમાં ક્યાંય વાવણી લાયક વરસાદ થાય એટલે ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ ચોક્કસ એટલું કહી શકાય કે ભારે ઝાપટાઓ નોંધાશે, જેમાં 5 મિલીમીટર થી લઈ અને 15 મિલીમીટર સુધીનો વરસાદ સંભવ છે. અને એ છૂટાછવાયા વિસ્તારની અંદર એ હળવા ભારેથી સામાન્ય ઝાપટાઓ નોંધાય. અને એમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, એટલે ગાજવીજનું પ્રમાણ થોડુંક વધારે રહેશે. અને થંડરસ્ટોર્મ હોય એટલે ગાજવીજ સાથે પવનની ઝડપ હોય, એટલે પવન સાથે વરસાદ. ઘણી જગ્યાએ 40-50 કિલોમીટરની ઝડપે, તો કોઈ જગ્યાએ 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને એ પ્રકારના તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સેકન્ડ રાઉન્ડ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બેન આવી રહ્યો છે, જે 30 અથવા તો 30 મે અથવા તો 1 જૂન સુધીમાં એની શરૂઆત થઈ શકે છે. અને